ચલો આજે આપણે ઓરિજિનલ ચેપ્ટર હવે સ્ટાર્ટ થશે વિકલન. અત્યાર સુધી જે આપણે પૂછ્યું એમાં કાલે બે દાખલા જે કરાવ્યા ને રૂટ કોટ ને રૂટ 10 એ કદાચ એમસીક્યુમાં પૂછે, પણ એમાંય થોડુંક ટ્વિસ્ટ કરવું પડે તો જ પૂછે. સાચું ચેપ્ટર હવે સ્ટાર્ટ થાય છે અને હવે તમને ઇઝી લાગશે અને બધા સૂત્ર જો તમે પાકા કરી રાખશો તો જ મજા આવશે. ઓન ધ સ્પોટ તરત યાદ આવી જવું જોઈએ. શું કામ? જો તમે કોઈ દાખલો ગણશો ને તો 3 પ્રકારના દાખલા હશે. વિકલન પહેલા આવશે, પછી સ્ટેપ કરવાના હશે. પહેલા થોડાક સ્ટેપ, પછી વિકલન, પછી સ્ટેપ. અને ઘણીવાર પહેલા સ્ટેપ આવશે, પછી વિકલન છેલ્લે. જ્યારે વિકલન કરવાનું આવશે ને ત્યારનું સ્ટેપ સચવાઈ જવું જોઈએ. સમજાઈ ગયું? વિકલનનું સ્ટેપ જો ખોટું કરશો તો પૂરું. અને એક જ વિકલનનું સ્ટેપ આવશે ને ખાલી એક જ લીટીનું હશે અને એ જ સૌથી મેઇન સ્ટેપ હશે આપણા માટે. ચલો, ગુડ વિધેય એટલે શું જુઓ. x અને y બે ચલ છે અને બે ચલનું સંયુક્ત વિધેય બનાવો ને એને ગુડ વિધેય કહે છે. એનો સંકેત છે fx. અત્યાર સુધી તમે ખાલી fx લખતા તો સામે y ન આપે પછી કોઈ દી. જો આમાં મેં જોઈન્ટમાં y ને x મિક્સ સ્વરૂપે લખ્યું. પહેલું સમીકરણ છે y પ્લસ સાઇન xy બરાબર 0. આમાં x ને y ભેગા છે, આમાં xy ભેગા છે, આમાં x અને y બે ચલ ભેગા સમીકરણમાં છે. પરવલયનું સમીકરણ, વર્તુળનું સમીકરણ, ઉપવલય, અતિવલય આ બધા ગુડ વિધેય કહેવાય, ગુડ સમીકરણ, જેમાં બે ચલની જરૂર પડે x અને y. તો હવે જ દાખલામાં થોડુંક ધ્યાન રાખજો. x અને y આધારિત દાખલા જ હશે બધાય. હવે મિક્સ જ બે ચલ ભેગા જ હશે. 3 ચલનું કોલેજમાં આવશે. એન્જિનિયરિંગમાં જાશો ને ત્યારે આપણે 3 ચલ નહીં આવે કોઈ દી, પણ આપણે દાખલા ઇન્ટરેસ્ટિંગ હશે. હવે જો થોડુંક તમને યાદ રાખવાનું છે, sin x નું વિકલન cos x થાય એ તમને બધાને ખબર છે, x ને સાપેક્ષ. અહીંયા x છે, અહીંયા x છે, પણ જો અહીંયા y હોય અને અહીંયા નીચે x હોય તો વિકલન કરવામાં સાંકળનો નિયમ જરૂર પડશે. sin y નું cos y અને y નું પાછું dy by dx. તમને એમ થાય કે આ dy by dx શું કામ લખ્યું? તો જે ઉદાહરણથી સમજાવું. ગઈકાલે આપણે sin x² નું વિકલન આવી રીતે કરતા હતા. sin x² નું cos x² અને x² નું વિકલન પાછું આમ લખતા હતા, યાદ છે? હવે x² ને હું y સમજી લઉં થોડીક વાર માટે. ધારો કે x² બરાબર y સમજીએ તો અહીં બધે y આવી જશે ને, એટલે આ સાબિત થઈ ગયું. ટૂંકમાં y નું વિધેય હોય અને x ને સાપેક્ષ વિકલન કરવાનું હોય ત્યારે દર વખતે આ લખવું પડશે. હું આને દર વખતે છે ને ds કહું છું શોર્ટ ફોર્મમાં. ds એટલે ડેન્જર સ્ટેપ. તમે આ ભૂલી જાઓ ને એટલે દાખલો પૂરો. અને પછી તમે અહીંયાથી ન ગણો તોય હાલે, એ ખોટો જ હોય. y વાળા દાખલામાં dy by dx ભૂલાવાની આવું જ ન જોઈએ, એ ભૂલાવું જ ન જોઈએ. જે ઉદાહરણ સમજેલા છે આપણે કે sin x² હોય તો cos x², x² નું પાછું વિકલન, x² એટલે y સમજી લ્યો તો સેમ આના જેવું લાગશે. એટલે sin y નું વિકલન શું થશે? હવે sin y નું વિકલન cos y dy by dx. y ભેગો આવ્યો એટલે તમારે મૂકી જ દેવાનું. જો log y નું વિકલન, log x નું સૂત્ર શું હતું? 1/x. એમ log y નું 1/y અને y નું પાછું dy by dx. હવે આ તમારે ભેગું સમજવાનું જ છે. એ તમારો y વાળા દાખલા માટે આ ભૂલાવવું ન જોઈએ, dy by dx. બરાબર? એ એક સાંકળના નિયમનું જ વાત છે. સાંકળનો નિયમ જેમ જો sin 10x હોય તો આપણે એનું વિકલન કેમ કરતા? cos 10x અને 10x નું ફરીથી, યાદ છે ને? 2 દિવસ થયા છે. હવે હું 10x ને y સપોઝ કરી લઉં તો
હું જે અત્યાર સુધી બધું બોલ્યો એવું જ આવશે. જો sin y નું cos y, y નું dy by dx, અને y ગમે એ હોઈ શકે, x² હોઈ શકે, tan x હોઈ શકે, ગમે તે હોય, x આધારિત હોય. સમજાઈ ગયું? આ x ને y એકબીજા ઉપર આધારિત હશે. log y નું વિકલન 1/y, y નું dy by dx. tan y નું વિકલન કરવું હોય તો tan નું ઓરિજિનલ સૂત્ર છે sec વર્ગ. tan નું વિકલન એટલે sec વર્ગ, અને y નું પાછું dy by dx. હવે જો આ થોડું શોર્ટ ફોર્મ છે, યાદ રાખજો. y નું x ને સાપેક્ષ વિકલન અને એનો સંકેત છે dy by dx. અત્યાર સુધી આપણે fx લખતા હતા, fx નું નામ હવે શું રાખશું? આપણે y રાખશું. એમ સમજી શકીએ. y² નું વિકલન x ને સાપેક્ષ કરવું હોય તો x² નું વિકલન શું થાય? સાદું 2x. તો પહેલા આપણે y² નું વિકલન 2y તો સમજવાનું જ છે, પછી તમારે dy by dx મૂકવાનું. એ પછી સાંકળનો રૂલ્સ લાગુ પડી જાય. જો xy નું વિકલન કરવું હોય કોનું? x ગુણ્યા y નું, તો ગુણાકારનો નિયમ આવશે. જુઓ આવી રીતે, x એમને y નું વિકલન, y એમને x નું વિકલન. y નું વિકલન x ને સાપેક્ષ એટલે y નું વિકલન એટલે dy by dx, x નું વિકલન એટલે 1. તો જે વધ્યું હવે dy by d/dx, x/y નું વિકલન કરું છું એટલે ભાગાકારનો નિયમ છે છેદમાં છેદનો વર્ગ છેદ એમને આપણે પેલા આમ ખાલી જગ્યા રાખીએ, છેદ એમને અંશનું વિકલન માઇનસ અંશ એમને છેદનું વિકલન. અંશમાં x છે, x નું વિકલન 1 થાય અને છેદનું વિકલન dy by dx, એટલે એનું સરળ સ્વરૂપ આપી. હવે e⁻y નું વિકલન કરવું હોય તો e⁻x નું સૂત્ર e⁻x જ થાય, અને ફરીથી y નું આપણે કરવું પડે એટલે e⁻y નું વિકલન શું થાય? e⁻y dy by dx. હા, ધારો કે મેં અહીં y લખ્યું હોત, બધે નીચે બધે y લખ્યું હોત તો આ ના આવે. પછી ધારો કે d/dy tan y, તો ખાલી sec વર્ગ y, અને માનો કે y લખો તો dy ઉડી જાય. બધાયમાં એવી રીતે. આ ડેન્જર સ્ટેપ ક્યારે લખવાનું? અંદર y હોય અને વિકલન x ને સાપેક્ષ હોય ત્યારે. ચાલો થોડાક સહેલા દાખલાથી ચાલુ કરીએ છીએ. ઉદાહરણ 24, x - y બરાબર પાઈ માટે dy by dx શોધો. x - y બરાબર પાઈ આપેલ છે. x ને સાપેક્ષ વિકલન કરતા. હવે આવું દર વખતે લખવાનું નથી, પહેલી વાર ખાલી લખાવું છું. બે બાજુ મેં d by dx લખ્યું છે, પછી મેં d by dx એટલે વિકલનનો સંકેત અંદર બધાને છૂટો છૂટો આપ્યો. અચળનું વિકલન શૂન્ય થાય, પાઈ છે એ અચળ સંખ્યા છે, અચળનું વિકલન શૂન્ય થાય. x નું વિકલન x ને સાપેક્ષ કરો તો 1 થાય, y નું વિકલન x ને સાપેક્ષ કરીએ તો dy by dx થાય. તો આપણે dy by dx નો જવાબ મળશે 1. જો હવે થોડુંક સ્પીડમાં કરી દો, મોઢે થઈ જાય. આનું વિકલન 1, આનું dy by dx, આનું 0. 1 - dy by dx બરાબર 0, એટલે dy by dx બરાબર 1. પછી હવે જો થોડુંક અહીંયા સ્પીડમાં કરાવીશ. આ રીતે પછી દાખલામાં સ્ટેપ બગાડવાના નથી. ચાલો ઉદાહરણ 25 છે, y + sin y બરાબર cos x. x પ્રત્યે વિકલન કરતા. y નું વિકલન હવે તમારે યાદ રાખવાનું dy by dx. sin y નું વિકલન cos y, અને y નું dy by dx, અને cos x નું -sin x. ફરીથી y નું dy by dx, sin y નું cos y, y નું પાછું dy by dx, cos x નું -sin x. બસ જો આ વિકલનનું સ્ટેપ થઈ ગયું. હવે સાદું રૂપ આપો. આમાંથી dy by dx કોમન નીકળશે એટલે 1 + cos y આવશે, અને -sin x એમને રાખશું. 1 + cos y નીચે લઈ જવાનું, અને આવી શરત યાદ આવે તો લખવાનું. છેદ 0 નથી એના માટે આ એક શરત લખવી જોઈએ. ચાલો 5.3
dy by dx શોધો 1 થી 8 દાખલા. એમાં પહેલો દાખલો આવ્યો જો. હાલો x પ્રત્યે વિકલન કરતા હવે ડાયરેક્ટ સીધું જ કરવાનું. x નું વિકલન 1, y નું વિકલન dy by dx, sin x નું વિકલન cos x, તો 3 dy by dx બરાબર cos x minus 2, તો dy by dx બરાબર cos x minus 2 upon 3. બરાબર. હવે જો એ જ રકમમાં અહીંયા y છે તો થોડો ફેર પડી દે. x પ્રત્યે વિકલન કરતા x નું વિકલન 1, y નું વિકલન dy by dx, sin y નું cos y અને y નું પાછું dy by dx. હવે આમાં જો dy by dx બે બાજુ છે તો પહેલા આને આ સાઈડ લઈ લઉં, એટલે cos y dy by dx minus 3 dy by dx બરાબર 2. તો આમાંથી dy by dx કોમન નીકળશે, જો cos y minus 3 તો છેદમાં લઈ જશો, આવું કઈ લખવાની જરૂર ન પડે. એનું કારણ છે cos નો જવાબ -1 અને 1 સુધી જોઈએ, એટલે આ કોઈ દી 0 થશે જ નહીં. આમાં તો જો -1 લખો તો 0 થાય, એટલે એ લખવું પડશે. અહીંયા cos y -3 કોઈ દિવસ 0 થશે જ નહીં, કેમ કે y નો મોટામાં મોટો જવાબ 1 છે cos y નો, તો 1 મૂકશો તો ઓછા 2 થશે. બરાબર, એટલે આ જવાબ આવી ગયો. હવે ત્રીજો દાખલો, x પ્રત્યે વિકલન કરતા x નું 1, y સ્ક્વેર નું વિકલન 2y dy by dx, 2y dy by dx, cos નું વિકલન માઇનસ સાઇન એટલે માઇનસ સાઇન y અને y નું પાછું dy by dx. હવે જો આને લઈ લ્યો આ સાઈડ અને a ને લઈ ઓલી સાઈડ, એટલે sin y dy by dx plus 2by dy by dx બરાબર minus a. dy by dx કોમન કાઢીએ, હવે આને છેદમાં જવા દો, છેલ્લો જવાબ આવશે માઇનસ a ના છેદમાં sin y વત્તા 2by. હવે ચોથો દાખલો, xy plus y સ્ક્વેર બરાબર 10x plus y. ચાલો x પ્રત્યે વિકલન કરીએ. x પ્રત્યે વિકલન કરાવો. જો xy નું મેં હમણાં તમને ફોર્મ્યુલા સમજાવી હતી. xy એટલે ગુણાકારના નિયમથી કરવાનું. x ગુણ્યા y છે ને, x એમને y નું dy by dx વિકલન, પછી y એમને x નું વિકલન 1, y સ્ક્વેર નું વિકલન 2y dy by dx, 10x નું વિકલન sec વર્ગ x અને y નું વિકલન dy by dx. હવે જો 3 dy by dx, ત્રણેયને ભેગા કરવા પડશે. આને ઓલી સાઈડ લઈ લઉં, x dy by dx plus 2y dy by dx minus dy by dx બરાબર
sec વર્ગ x માઇનસ y. તો dy by dx કોમન કાઢીએ એટલે x પ્લસ 2y માઇનસ 1. હવે dy by dx ને ડાબી સાઈડ રાખવાના. જવાબ આપણે શું ગોતવાનો છે? dy by dx શોધવાનો છે. એટલે આ જે વધારાનું પદ છે એ સામે છેદમાં લઈ જવાનું. કારણ લખવું હોય તો લખજો આવી રીતે, નહીં તો કઈ વાંધો નથી. ચલો 5.3 નો પાંચમો દાખલો જો. અહીં x² પ્લસ xy પ્લસ y² બરાબર 100. ચલો x પ્રત્યે વિકલન કરતા x² નું વિકલન શું થશે? 2x. પછી ગુણાકારનો નિયમ xy નું મેં તમને પ્રેક્ટિસ કરાવી હતી થોડીક પહેલા. x એમને એમ y નું વિકલન, y એમને એમ x નું વિકલન, પછી y² નું વિકલન. પેલા લખી લે. x એમને એમ y નું શું થાય? dy by dx. y એમને એમ x નું 1, y² નું વિકલન 2y dy by dx અને 100 નું 0. હવે જો આ બે માંથી dy by dx કોમન નીકળશે એટલે x plus 2y dy by dx. આ બે માંથી 2x plus y સામે લઈ લો એટલે માઇનસ, તો dy by dx નો જવાબ આવશે માઇનસ 2x plus y છેદમાં ટૂંકમાં સાવ શાંતિથી ગણવાનું છે. જો ફરીથી કહી દો, x² નું 2x, આ એક જ સ્ટેપ મેઇન છે. પછી xy નું અહીંયા સમજાવ્યું હતું, હમણાં આ દાખલામાં એકવાર આવ્યું હતું વચ્ચે. y² નું 2y dy by dx 100 છે એ અચળ છે, અચળનું વિકલન 0. આમાંથી dy by dx કોમન નીકળે, આ બેને સામે લઈ જાઓ અને પછી આને છેદમાં લઈ જાઓ. હવે આમાં થોડુંક ધ્યાન રાખજો. ચાલો જો અહીં x³ પ્લસ x²y xy² અને y³. આમાં બે વાર ગુણાકાર છે ને એટલે થોડુંક લાંબુ પદ આવશે એટલે ધ્યાન રાખવાનું. ચાલો x પ્રત્યે વિકલન કરતા x³ નું વિકલન 3x². 3 આગળ આવે, એક ઘાત ઓછી થાય. પછી આમાં ગુણાકારનો નિયમ x² એમને એમ, y નું વિકલન, y એમને એમ, x² નું વિકલન. તો y નું વિકલન dy by dx, x² નું વિકલન 2x. પછી x એમને એમ, y² નું વિકલન, y² એમને એમ, x નું વિકલન. x એમને એમ, y² નું વિકલન, y² એમને એમ, x નું વિકલન. y² નું વિકલન 2y dy by dx, 2y dy by dx. x નું વિકલન 1, y³ નું વિકલન 3y² dy by dx. 81 અચળ છે એટલે એનું વિકલન 0. તો ધ્યાનથી જુઓ, dy by dx વાળા પદ કેટલા છે? 3. એમાંથી dy by dx કોમન નીકળશે. x² વત્તા 2xy વત્તા 3y² dy by dx. અને બાકીના પદ છે એ બીજા કાઉન્સમાં લખશું. 3x² પ્લસ 2xy પ્લસ y² બરાબર 0. હવે આને લઈ લો પેલા સામે. x² વત્તા 2xy 3y² dy by dx. આ સામે લઈ લેશું.
3x² પ્લસ, હવે જો આને છેદમાં લઈ લ્યો એટલે dy/dx નો જવાબ આવશે -3x² પ્લસ 2xy પ્લસ y² છેદમાં x² પ્લસ 2xy પ્લસ 3y². સમજાઈ ગયું? હવે એક વાત કહું, જો કોઈને કહેવાની નથી હો, x² y² ને xy બરાબર, તો એક આવી રકમ હોય ને, જો એમાં અહીંયા x ઉપર વર્ગ છે, y ઉપર વર્ગ છે, x ને y એક એક વાર છે, તો ઉપર જે જવાબ હોય ને એવું નીચે પણ સંખ્યા બદલી જાય. જો 2 અહીંયા છે તો અહીંયા આવી ગયું. આમાં એવું છે, જો x ની ઉપર 3, y ની ઉપર 3, x નો વર્ગ અહીંયા y નો વર્ગ, અહીંયા y એમને અહીંયા x એમને, તો એનો જવાબ એ જો 3x², અહીંયા y² એની અદલ બદલ થઈ ગઈ, 2xy એમને જવાબ સાચો છે એવી ખબર પડી જાય. ચાલો 7મો દાખલો. અહીં sin² અને cos xy, જો ધ્યાન રાખજો cos ની અંદર xy આપ્યું છે, પેલા શું લખવાનું? x પ્રત્યે વિકલન કરતા અહીંયા ધ્યાન રાખવાનું છે, અને વિકલનનું એક જ સ્ટેપ આવશે દર વખતે, જે એના પછી સાદું રૂપ. હજી તો થોડુંક સ્ટાર્ટ જ થયું છે ચેપ્ટર. sin² છે એને આમ સમજવાનું. સાંકળના નિયમની ચર્ચા કરી લીધી છે, તો પેલા બે આગળ આવશે 2 sin y, sin y નું cos y અને y નું પાછું dy/dx. સમજાણું? જો sin y નો વર્ગ, પેલા બે ઘાત આગળ આવે, આ એમને એમ રહેશે, પછી sin y નું પાછું cos y. થોડુંક ધ્યાન રાખજો. હવે cos નું -sin xy અને xy નું પાછું વિકલન, k નું 0. હવે xy નું મોઢે થઈ જવું જોઈએ, x એમને એમ, y નું dy/dx, y એમને એમ, x નું 1, અને sin 2y કહેવાય, sin 2y dy/dx માઇનસ, અને અંદર ગુણી દો, x sin xy dy/dx માઇનસ y sin xy. આમાંથી dy/dx કોમન, એટલે sin 2y માઇનસ x sin xy. આને લઈ લ્યો સામે. હવે છેદમાં જવા દો એટલે આપણે dy/dx શોધવાનું છે, એ મળી જાય. એકવાર ફરીથી સમજીએ, જુઓ, થોડુંક ધ્યાન રાખવા જેવું છે. એક ભૂલ છે એ ભારે પડી શકે. જો sin² નું વિકલન કરો ને તો પેલા બે આગળ આવે, એક ઘાત ઘટી જાય એટલે sin y, એટલે 2 sin y, sin y નું વિકલન cos y અને y નું પાછું dy/dx. આમાં કાંઈ ભૂલ થાય એટલે પૂરું. cos નું માઇનસ sin અને xy એમને એમ, xy માં ગુણાકારના નિયમથી ત્રણેય દાખલામાં લગભગ આવ્યું. જો અહીંયા આવ્યું હતું, આ એના જેવું જ કહેવાય. પછી આને શાંતિથી અંદર ગુણી દો, આની સાથે અને આની સાથે. આમાંથી dy/dx કોમન કાઢી લો, આને લઈ લો જમણી સાઈડ, કાઉન્સ આવ્યો એને જવા દો છેદમાં. ચલો 8મો દાખલો. sin² x પ્લસ cos² y બરાબર 1 છે, તો 3 રીતે dy/dx હોય. એ મારા તરફથી 3 રીતે. અને આ દાખલો એકવાર બોર્ડમાં પૂછાઈ ગયો છે. જોજો હમણાં તમને કેટલી તકલીફ પડે એમ નથી કહેતો, પણ જવાબ ઉપરથી દાખલો ગણવો પડે, વિકલ્પ ગોતતા વાર લાગે. sin² વત્તા cos² બરાબર 1 છે, તો પેલા હું cos² y ને ડાબી સાઈડ રાખું અને sin² x ને લઈ લો જમણી સાઈડ, તો 1 માઇનસ sin² x એટલે cos² x, એટલે cos² y બરાબર cos² x, તો cos y બરાબર પ્લસ માઇનસ cos x. હવે વિકલન કરીએ.
x પ્રત્યે વિકલન કરતા કોસનું વિકલન માઇનસ સાઇન અને y નું dy બાય dx. જો તમે ડેન્જર સ્ટેપ ભૂલી જાઓ તો એ તો ગોતવાનું છે, જે ગોતવાનું છે એ ક્યાંથી ભૂલવાનું, એટલે ધ્યાન રાખજો. y ભેગું હોય ને એટલે dy બાય dx ડેન્જર સ્ટેપ ભૂલાય નહીં. cos y નું માઇનસ sin y dy બાય dx અને cos x નું માઇનસ sin x. માઇનસ માઇનસ ઉડી જશે પણ પ્લસ માઇનસ તો રહેશે જ. પ્લસ માઇનસ તો રહેવાનું છે જ. તો એક જવાબ આવશે આવો, પ્લસ માઇનસ sin x છેદમાં sin y. બરાબર. હવે આ જ દાખલાનો બીજો જવાબ. ટેક્સ્ટ બુકમાં કયો જવાબ આપ્યો છે પછી જોઈ લેજો તમે, પણ આમાં 3 જવાબ આપી શકું અને વિકલ્પ MCQ માં પૂછું જુદી જુદી ઘણી રીતે પૂછી શકાય. ચાલો બીજી રીતે કરાવું છું. હવે હું શું કરીશ, sin square x ને ડાબી સાઈડ રાખ, તો 1 minus cos square y એટલે sin square x બરાબર sin square y. તો sin square y બરાબર શું લખી શકું, y વાળું પર ડાબી સાઈડ રાખો તો સારું. હવે બે બાજુ વર્ગમૂળ લેશો તો sin y બરાબર પ્લસ માઇનસ sin x થશે. હવે x પ્રત્યે વિકલન કરાવીએ તો sin y નું વિકલન cos y, y નું dy by dx, ડેન્જર સ્ટેપ ભૂલાય નહીં, ધ્યાન રાખજો બધા. sin x નું વિકલન cos x, તો dy by dx નો જવાબ પ્લસ માઇનસ cos x ના છેદમાં cos y. આ બીજો જવાબ. આ અલગ, અહીંયા અલગ જવાબ આવ્યો, અહીં અલગ. હજી ત્રીજો જવાબ જો, ચાલો x પ્રત્યે વિકલન કરશું ડાયરેક્ટ. હવે કઈ આપણે આમથી આમ લઈને જ જાવ. જુઓ sin square x નું વિકલન શું થાય, પેલા 2 આગળ આવે એટલે 2 sin x થાય, પછી sin x નું cos x થશે. cos square y માં પેલા 2 આગળ આવશે એટલે 2 cos y થશે, cos y નું માઇનસ sin y થશે, y નું થશે dy by dx, એક અચળ છે એનું 0. આને કહેશું sin 2x. હવે અહીંયા આવશે માઇનસ 2 sin y cos y. આ થશે sin 2x, આ માઇનસ sin 2y. તો sin 2y dy by dx બરાબર sin 2x. sin 2y નીચે લઈ લ્યો તો આ ત્રીજો જવાબ. હવે MCQ માં કયો જવાબ આપ્યો છે, આ આપ્યો હોય તો એમાં રાઈટ પાડવું પડે, આ આપ્યો હોય તો એટલે તમારે આ દાખલો થોડો સિરિયસલી લેવો પડે. હજી જ આનો એક જવાબ બને. sin 2x એટલે 2 sin x cos x અને sin 2y એટલે 2 sin y cos y. 2 ઉડી જાય તો આમને આમ રાખવું તો હાલે. sin x upon sin x cos x upon
sin y cos y. હવે જો આના જેવો એક દાખલો હોમવર્કમાં ટ્રાય કરજો, અહીં લખી દઉં છું. x y ની અદલા બદલી કરી નાખું છું. sin square y બરાબર cos square x બરાબર 1. તો dy by dx ત્રણ રીતે ગણો. બરાબર.